નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. લગ્ન જીવનમાં ખટરાગ, ખટપટ, કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. અગાઉના એપિસોડમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ. જે લોકો કદાચ આ એપિસોડ ન જોયા હોય અને જોવા હોય અને આ વિષય સિવાય બીજા પણ ઘણા બધા વિષય ઉપર મેં આ રીતે મારા વિડીયો મૂક્યા છે યુટ્યુબ ઉપર. તો યુટ્યુબ ઉપર તમે સર્ચ કરીને તમે જોઈ શકો છો. ખૂબ સુંદર જાણકારી આ બાબતે અલગ અલગ વિષય ઉપર, જ્યોતિષ, વાસ્તુ, બધા અલગ અલગ વિષય ઉપર ખૂબ સારી જાણકારી મેં યુટ્યુબ ઉપર નાના નાના વિડીયો મૂક્યા છે. તમને રસ હોય તમે ચોક્કસ જરૂરથી જોતા રહેજો. લગ્ન જીવનમાં ખટરાગ. હવે ખટરાગ આવે છે, મતભેદો ઊભા થાય છે નાની નાની વાતમાં અને મોટું સ્વરૂપ અપાઈ જાય છે અને કેટલીક વખત એકબીજાનું બોલેલું ગમતું હોતું નથી, એકબીજાનું વર્તન ગમતું હોતું નથી અને આ બાબતે જ્યોતિષની દૃષ્ટિએ હું વાત કરું છું તો બંને વ્યક્તિઓના જે ગ્રહોનો અરસપરસ તાલમેલ હોવો જોઈએ તે હોતો નથી. મારી પાસે લોકો આ રીતે આવતા હોય છે, વર્ષોનો અનુભવ છે, ખૂબ બધા ટીવી પર પ્રોગ્રામ કર્યા, ખૂબ પુસ્તકો લખ્યા, ખૂબ એવોર્ડો મળ્યા. લોકો આવતા હોય છે, ખટપટ લગ્ન જીવનમાં થાય છે, મતભેદો ઊભા થાય છે અને છેલ્લે છૂટા પડવાના હોય છે ને મારી પાસે આવતા હોય છે કે તમે નિર્ણય કરો શું કરવો. બંને નથી આવતા, એક જ પક્ષવાળા આવે, કાં પેલા સ્ત્રી પક્ષવાળા આવે કાં પુરુષવાળા, કે અમારે છૂટું કરી નાખવું જોઈએ કે રાખવું જોઈએ. પણ મોટાભાગે છૂટું કરવાનું જ કહેતા હોય છે. આ મેં જોયું છે. મોટાભાગના લોકો મને બતાવવા આવતા હોય છે તે એટલા બધા એમાંથી કંટાળી ગયા હોય છે એમની વાત ઉપરથી કે હવે અમારે છૂટા થવું છે, તમે કંઈક રસ્તો બતાવો. હું ગ્રહો જોઉં છું, દેવજણના એકબીજાના એક વ્યક્તિના ઉપરથી ન નિષ્કર્ષ નીકળે. એક જન્માક્ષર જોઈએ આપણે એક જ જણના તો ન નિષ્કર્ષ નીકળે. દેવજણના સાથે જોવા જોઈએ અને પછી આપણે એનો જે કંઈક નિર્ણય કરવો છે તે કરી શકીએ છીએ. પણ ક્યારે કે દેવજણના જન્માક્ષર જોઈએ તો, અને પછી લાગે કે આ વસ્તુ ઘીના થાપમાં ઘી પડી જવાનું છે અને આ ગ્રહોના લઈને આવું બન્યું છે તો થોડાક ઉપાયો એના બતાવીએ છીએ અને સારું થઈ જાય છે. કેટલીક વખત મેં ગયા એપિસોડમાં કહ્યું કે જ્યારે ગોચરમાં ગ્રહો બરાબર ન ચાલતા હોય અને ગ્રહો બરાબર જન્મકુંડલીમાં ના હોય તો એવા સમયે આવા મતભેદો ઊભા થતા હોય છે. તો થોડી શાંતિ રાખવાની જરૂર છે અને ઉપાયો કરવાની જરૂર છે. નહીં કે છૂટા પડી જવું. છૂટા પડવું બહુ સહેલી વાત છે, પરંતુ છૂટા પડ્યા પછી પાછું જોડાવવું બહુ મોટી વાત છે. લગ્ન જીવનમાં ખટરાગ થાય, નો ડાઉટ, પરંતુ એના સમસ્યા ઊભી થાય તો સમસ્યા છે તો એના સમાધાન પણ છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે એના ઉપાયો કરીએ અને પછી છેલ્લે નિર્ણય કરીએ કે ભાઈ હવે આ બધા ઉપાયો કર્યા, આપણી પાસે કોઈ રસ્તો રહેતો નથી, હવે તો છૂટા જ પડવું છે, તો વાત બરાબર છે. પરંતુ આ તો સીધું જ એકદમ જ કે હવે અમારે આ જોઈતું જ નથી, છૂટા. પરંતુ ના, એક ચાન્સ લેવો. અને મારું એવું માનવું છે કે મોટા ભાગે પાછા જોડાઈ જતા હોય છે.
ગ્રહોની ઉપાયો સાચા ઉપાયો બતાવીએ અને એ લોકો પણ નિસ્વાર્થ ભાઈ શ્રદ્ધાથી સાચી શ્રદ્ધાથી કરે ઉપાયો તો મને એમ લાગે છે કે ઘીના સામમાં ઘી પડી જાય, ઘરમાં સુખ શાંતિનો માહોલ પાછો ઊભો થઈ જાય. આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.